નમસ્તે, હું છું દીપ્તિ ગજ્જર. રાજકીય અવાજ અને યુવા નેતા અલકા લાંબા. પ્રસ્તાવના. અલકા લાંબા ભારતીય રાજકારણનો એક એવો જાણીતો અને ઉર્જાવાન ચહેરો છે જેમણે વિદ્યાર્થી રાજનીતિ સ્ટુડન્ટ પોલિટિક્સમાંથી પોતાના કરિયરની શરૂઆત કરીને રાષ્ટ્રીય સ્તર પર પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. તેઓ પોતાના તેવર, ધારદાર ભાષણો અને ટીવી ડિબેટ્સમાં વિપક્ષ સામે નિડરતાથી પક્ષનો પક્ષ રાખવા માટે જાણીતા છે. હાલમાં તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ INCના વરિષ્ઠ નેતા અને અખિલ ભારતીય મહિલા કોંગ્રેસ ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે દેશભરમાં મહિલાઓના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. પ્રારંભિક જીવન, શિક્ષણ અને વિદ્યાર્થી રાજનીતિ. અલકા લાંબાનો જન્મ 21 સપ્ટેમ્બર 1975ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. તેમનો ઉછેર અને શિક્ષણ દિલ્હીમાં જ થયું. તેમણે દિલ્હી યુનિવર્સિટીની દયાળ સિંહ કોલેજ અને સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી ઉચ્ચ અભ્યાસ કર્યો. તેમણે રસાયણશાસ્ત્ર અને અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. વિદ્યાર્થી નેતા તરીકે ઉદય. 1990ના દાયકામાં તેઓ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયામાં જોડાયા. વર્ષ 1995માં તેઓ માત્ર 20 વર્ષની ઉંમરે દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન DUSUના પ્રમુખ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા હતા, જે તેમની નેતૃત્વ ક્ષમતાની બહુ મોટી સાબિતી હતી. રાજકીય સફર અને ઉતાર ચઢાવ. અલકા લાંબાની રાજકીય સફર ખૂબ જ રસપ્રદ અને સંઘર્ષપૂર્ણ રહી છે. કોંગ્રેસ સાથે શરૂઆત. NSUIમાં સફળતા બાદ તેઓ મુખ્ય કોંગ્રેસ પક્ષમાં સામેલ થયા અને ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસના મહાસચિવ જેવી મહત્વની જવાબદારીઓ સંભાળી. બીજું, આમ આદમી પાર્ટી આપમાં જોડાણ. વર્ષ 2013માં જ્યારે દિલ્હીમાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન પછી આમ આદમી પાર્ટીની સ્થાપના થઈ ત્યારે અલકા લાંબા તેમાં જોડાયા. ધારાસભ્ય MLA તરીકે જીત. વર્ષ 2015ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તેઓ આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચાંદની ચોક ઉપર બેઠક પરથી પ્રચંડ બહુમતી સાથે ધારાસભ્ય MLA તરીકે ચૂંટાયા. તેમણે પોતાના વિસ્તારમાં મહિલા સુરક્ષા, શિક્ષણ અને કનેક્ટિવિટી માટે પ્રશંસનીય કાર્યો કર્યા. કોંગ્રેસમાં વાપસી. સમય જતાં આમ આદમી પાર્ટીના નેતૃત્વ સાથે કેટલાક વૈચારિક મતભેદો થવાના કારણે તેમણે વર્ષ 2019માં આપ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું અને ફરીથી પોતાના જૂના પક્ષ કોંગ્રેસમાં ઘર વાપસી કરી. મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સક્રિયતા. કોંગ્રેસ પક્ષે તેમની વફાદારી, મુખર શૈલી અને સંગઠન શક્તિની કદર કરીને તેમને રાષ્ટ્રીય સ્તરે મોટી જવાબદારીઓ સોંપી. વર્ષ 2024ની શરૂઆતમાં કોંગ્રેસ હાઈકમાન્ડે તેમને અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા. આ પદ સંભાળ્યા બાદ તેઓ દેશના ખૂણે ખૂણે પ્રવાસ કરીને મહિલા સશક્તિકરણ, મોંઘવારી અને મહિલાઓ સામે થતા ગુનાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયા, ટ્વિટર, X અને ઇન્સ્ટાગ્રામ પર અત્યંત સક્રિય છે અને લાખો યુવાનો તેમની નીડર રાજકીય શૈલીને ફોલો કરે છે. સામાજિક કાર્યો. રાજનીતિની સાથે અલકા લાંબા સામાજિક કાર્યોમાં પણ રસ ધરાવે છે. તેમણે યુવાનોને રોજગારી, કૌશલ્ય વિકાસ, સ્કિલ ડેવલપમેન્ટ અને સશક્તિકરણ માટે તાલીમ આપવાના હેતુથી ગો ઇન્ડિયા ફાઉન્ડેશન નામના એક બિનસરકારી સંગઠન NGOની સ્થાપના પણ કરી છે. ઉપસંહાર. અલકા લાંબાનું જીવન અને તેમની રાજકીય સફર એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે કોઈ પણ ગોડફાધર વિના માત્ર પોતાના વક્તૃત્વ શૈલી, સખત મહેનત અને જમીની સંઘર્ષના દમ પર દેશની રાષ્ટ્રીય રાજનીતિમાં કેવી રીતે સ્થાન બનાવી શકાય. વિદ્યાર્થી રાજનીતિથી શરૂ કરીને દેશના સૌથી જૂના રાજકીય પક્ષની મહિલા પાંખના સર્વોચ્ચ પદ સુધી પહોંચનારી અલકા લાંબાની વાર્તા ભારતની દરેકે દીકરી માટે પ્રેરણાદાયી છે, જે દેશ સેવા અને રાજકારણમાં આગળ વધવા માંગે છે. અસ્તુ. મને પ્રેમપૂર્વક સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.